સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો વારંવાર તારા પાડી રહ્યા હોય ત્યાં સુરતના ગોળાદરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે મિત્રની મારી હત્યા કરી નાખતા પોલીસ દોડતી થવા પામી છે। સુરત પોલીસ અને કોર્ટે આવી હત્યા કરનારાઓને બળાત્કારીઓ સામે કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ તેવી ખાસ તાતી જરૂર છે, કારણ કે સુરતમાં રોજેરોજ આવા બનાવો વધી રહ્યા છે તો રૂપિયા માટે હત્યાની ઘટનાને અંજામ અપાઈ રહ્યો હોય અને મિત્રો પણ હત્યારા બનતા સમાજ માટે આ ઘાતક સાબિત થઈ રહ્યું છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ ગોળાદરા વિસ્તારની। સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા મીડા સ્ક્વેર પાસે 18 વર્ષીય યુવાન શોએબ શેખની મૂઢમાર મારી હત્યા કરાઈ હતી। તો સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ શોએબ શેખને તેના મિત્રએ ગોળાદરા મીડા સ્ક્વેર પાસે બોલાવ્યો હતો અને તેઓ વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થયો હતો। હત્યારાને મૃતક પાસેથી રૂપિયા લેવા નીકળતા હોય જેથી શોએબને મારી તેની માતાએ ફોન કરી રૂપિયા લઈ આવવા કહ્યું હતું। જોકે શોએબની માતા રૂપિયા લઈ નહીં પહોંચતા હત્યારાઓએ શોએબને મારી હત્યા કરી ભાગી છૂટ્યા છે। બનાવની જાણ થતાં જ ગોળાદરા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બીજી તરફ પોલીસે હાલ હત્યાકાંડ મામલે 2 આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હોવાની ચર્ચા જોવા મળી છે। સુરતના રૂપિયાની લેતી દેતી નજીવી બાબતે મિત્રોએ જ મિત્રોને ઢોર મારી મોટી ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખ્યો હોય, જેને લઈને આખા વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામી છે। ત્યારે હત્યારા સામે કડકમાં કડક સજા અને મૃતકના પરિવાર સાથે લોકો પણ માંગ કરી રહ્યા છે।